મહાશિવરાત્રિના પાવન પર્વે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રદ્ધા અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો। વહેલી સવારે 4 વાગ્યાથી જ મંદિરના દ્વાર ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા હતા। મહાશિવરાત્રિના પવિત્ર અવસરે સોમનાથ મંદિર પરિસરમાં ભવ્ય પાલખી યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહાદેવની પાલખીના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। વહેલી સવારની આરતીમાં મહાદેવના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ ઉમટી પડ્યા હતા। ત્યારે સાથોસાથ ભક્તોની ભારે ભીડ અને અતૂટ આસ્થાને ધ્યાનમાં રાખીને સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય પણ લેવામાં આવ્યો હતો, જેમાં મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે સોમનાથ મંદિરના દ્વાર સતત 42 કલાક સુધી ખુલ્લા રહેશે। આ નિર્ણયને કારણે દૂર દૂરથી આવતા લાખો શિવભક્તો કોઈપણ અડચણ વગર શાંતિપૂર્ણ રીતે મહાદેવના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવશે। પ્રભાસ પાટણના માર્ગો બમ બમ ભોલે અને હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા। આ પર્વમાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશ અને વિદેશથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ સોમનાથ મહાદેવના શરણે પહોંચ્યા હતા અને રાત્રિના સમયે 4 પ્રહરની વિશેષ પૂજા અને મહામૃત્યુંજય પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જે શહેરના વાતાવરણને વધુ શિવમય બનાવી દીધું હતું। આ પર્વમાં 5 લાખથી વધુ શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન પડે કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે જિલ્લા પોલીસ અને સોમનાથ ટ્રસ્ટ પણ સતત ઊભા પગે જોવા મળી હતી। તો બહારથી આવેલ લોકગાયકોએ પોતાના અંદાજ પ્રમાણે શિવ પર્વની રાત્રિને વધુ ભક્તિમય બનાવી દીધી હતી। सोमनाथ महादेव भोलिया करो तमारी सेव, जटामा वहे मात गंगेव पतित ने पावन करती। पार्वती ना पति खोल ले रमे गुण नो पति, जापनित जपे जती ने सती आरती रोज उतरती। हर 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 महादेव भोलिया, हर 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 महादेव। नमस्ते दोस्तों, हूँ उर्वशी रादड़िया। હું આજે આવી છું સોમનાથની પાવન ભૂમિમાં। લોકોની અટૂટ આસ્થાના 1000 વર્ષનું સેલિબ્રેશન એટલે કે આપણા ગુજરાતના પનોતા પુત્ર માનનીય શ્રી વડાપ્રધાન મોદી સાહેબ એટલે કે નરેન્દ્રભાઈ મોદીની સુંદર મજાની શરૂઆત એટલે કે સોમનાથ સ્વાભિમાન પર્વ, જેને અંતર્ગત મહાશિવરાત્રિના પાવન અવસર પર મને સોમનાથ દાદાના સાનિધ્યમાં આજે ભોળાનાથના ભજન ભાવ, કીર્તન અને ધૂન કરવાનો અવસર। जी, गुजरात जो है एक ऐसी धरती है जहाँ के खंड खंड में इतने विस्मय छुपे हुए हैं, इतने सरप्राइजेस छुपे हुए हैं और स्पेशली आध्यात्म से जुड़े हुए। देखिए, महल और किले ये तो बहुत जगह हैं ही भारत में, लेकिन गुजरात की धरती ऐसी है जहाँ महल किले होने के साथ साथ धर्मालय, देवालय, मंदिर ये बहुत पाए जाते हैं। और मंदिर भी ऐसे कि जो विश्व तक को पूरे जागृत करते हैं, चैतन्य करते हैं, पूरे विश्व को दिशा देते हैं। आज हम सोमनाथ की पावन धरती पर हैं और ऐ मेरे गुजरात टूरिज्म, आपने चमत्कार किए हुए हैं कि जितने भी हमारे विस्मृत खंड थे, विस्मृत जगहें थी, उनको भी आपने। प्रथम ज्योतिर्लिंग सोमनाथ में आज महाशिवरात्रि पर्वनी उजवणी धामधूमथी थई रही है અને હજારો યાત્રિકો દર્શનાર્થીઓ અહીંયા દર્શન માટે, પૂજા માટે, અભિષેક માટે, અનેકવિધ ધર્મ કાર્ય કરવા માટે આવે છે અને દર્શનનો પણ ખૂબ મોટા પ્રમાણમાં લાભ લે છે। સોમનાથ ટ્રસ્ટ દ્વારા અહીંયા બિલ્વ પૂજનનું આયોજન તથા જ પાર્થિવેશ્વરનું આયોજન, જેમાં અનેક કુટુંબીઓ સાથે મળીને આ પૂજા કરે છે। સોમેશ્વર પૂજા જે થઈ રહી છે એમાં અનેક કુટુંબ સાથે રહીને પૂજા કરે છે। ધ્વજા પૂજાનું આજ ખૂબ મહત્ત્વ હોય છે શિવરાત્રિને દિવસે, જેથી અત્યાર સુધીમાં 30થી વધુ ધજાઓ શ્રદ્ધાઓ દ્વારા પૂજા સાથે ચડાવવામાં આવી છે અને ફરાળનો તથા અનેકવિધ આયોજનો સહિત આજે શિવરાત્રિ મહાપૂજન કરી અને સૌ લોકો પોતા ધન્યતા અનુભવે છે। આજે સવારના પ્રથમ પ્રારંભમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા પહેલી ધજા ચડાવવામાં આવી।